તો જય દ્વારકાધીશ ને જય રમાપીર. તો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારો ભાઈ કમ્પ્લીટ છે ને કાળા લુગડા પહેરી અને કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે જવાનું છે ચોટીલા અને કાળું ટી શર્ટ આપણે છે ને પહેલી વાર મારી જિંદગીમાં મેં પહેર્યું છે અને લીધું છે પહેલી વાર. અને કેવું લાગે છે એ કોમેન્ટ બોક્સમાં બધા કહેજો. અને અહીંયા જો બધા અમારા છોકરા બધા તમે તો આ સાયકલ લઈને વ્યૂ આવ્યો છે. ભણવાને જ જવાનું લે તો હારમાં શું ના ડાબરાભાઈ બેઠા ડાબરાભાઈ હે શર્મા કેમ એવું છે. તો આપણે જવું છે ચોટલે અને આ જો બધા આમ કંઈક નવું જ લાગે છે મને. મેં પહેર્યું છે ને હા પહેલી વાર મેં પહેર્યું, કોઈ દી લીધું નથી કાળું કોઈ દિવસ. એટલે એવું છે. અને જો અહીંયા આપણે બસ સ્ટેન્ડ આવું કોઈક રક્ષા બક્ષા મળે તો તેમને કે આપણે બે ડબરા હાલીને હાલવા મળવું. હાલ ને ચોટલે હાલી કોઈ વાંધો નહીં. હારો આગળ વિડીયો બને રહેજો મિત્રો. આપણે અહીં ક્યાંય ગયા નથી ચોટલે, હજી તો અહીંયા થઈ ગયું કારણ કે અહીંયા થોડાક લગ્ન છે. અમે જાણજો ઊભા રહ્યા છીએ અને આ રહ્યો બધાને મોબાઈલ લઈ અને બધાને ઓલામાં ફોન કરે છે. આ એના ફોનમાં કાંઈ બેલેન્સ કાંઈ રાખતો નથી બરાબર. આવા ધંધા કર્યા રાખે. તું ફોનનો હટતો કોઈ દિવસ કોઈને. સાચી વાત ને મામા? આ વ્લોગમાં આવી ગયા બધા બરાબર. આ ઢોકળી અને બધાને લઈ લેવા વ્લોગમાં. બધા વ્લોગમાં આવી જાવ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો બસ હાલો બધા જઈશું ચોટલે પૂરા ભાઈ. તો હાલો આપણે પ્રધાન બોલાવો રાજા આવે છે. પ્રધાન બોલાવો રાજા આવે છે. ઓહો ધામા મંડળ ચાલુ છે, કોઈ વાંધો નહીં. હવે આપણે જવું છે ચોટલે પણ આ જાનની વાટે થઈ. જો અહીંયા જાન છે લગન જાન આવવાની છે પણ આપણે છે ને અહીંયા ઊભા થઈ જાન હજી નથી આવી રાજુ. જો આજે હજી કાંઈ નથી છે. કોઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ભલા પરિવાર ફાઇનલી મિત્રો જો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને જો આવો ચોટીલાનો નજારો છે કાંઈક. આપણે આઈલેન્ડ ઠેઠ જવાનું છે પાલનપુર
રોડે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો આવું બધું કંઈક છે. ટ્રાફિક વધારે છે કારણ લગ્ન ગાળો છે એટલે કન્ટિન્યુ બીજું આપણે જઈએ આણંદપુર રોડે. મિત્રો ફાઇનલી જો આપણે પહોંચી ગઈએ છીએ આણંદપુર રોડે. અને અહીંયા છે ને આ મારા મામાની રિક્ષા છે. તો આમાં શેન સકર પતી ગયા તો બધું કાઢી નાખ્યું. ધુવાડ્યું શેન સકર નાખવાના છે. 7.5 એન્જિન છે. આવું બધું છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. એમાં એ કઈ ખબર નથી પડતી આ બધું. આ એકલા હોત હાલે એટલે ભૂકા કાઢે. સારું હાલો. ફાઇનલી મિત્રો જો આપણે ચોટલે સીધા ઘરે આવ્યા અને ઘરે ખાઈ પીને સીધા બહાર આપણે આવતા રહ્યા માવો ખાવા દુકાને. તો અહીંયા દુકાને માવો ખાવા આવતા રહ્યા. અને આ છે ખોડિયારમાંનું મંદિર. આ અમારા જો અહીંયા અમારા ભાઈ સોટેવાલા ઓ બી સોટેવાલા ઓ બી સોટેવાલા ના સીધા એમ માવો બાવો ખાધો ને ઊભા થી જોવાની કરવી. અને હવે છે ને આપણે જવું છે ઘેરે બરોબર જઈશું ને. જય માતાજી. તો સારું હાલો. અને આ જો ખોડિયારમાંનું મંદિર છે. બધા કોમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખી નાખજો બરોબર. લગ્ન તો ભલા પૂરા થઈ ગયા હોય. હા રાજુ પૂરો થઈ જાય છે થોડાક દિન. હા એવું હે રાજુનું ગોઠવવાનું છે ને રાજુ. આવું બધું છે. કુવાડું ચડી ગયા છે. તું કેમ ભાઈ બેઠો? તને ઈચ્છા લાગે સાંભળવાની? આ બમ ફોડે છે ને તારે ઈચ્છા લાગે સાંભળવાની? કોઈ વાંધો નહીં હાલો. કેમ છો મિત્રો? આપણે તો બીજો દિવસ વીગી ગયો છે ને 10 જેવું થઈ ગયું છે. આપણે ઉઠીને કમ્પ્લીટ ચા પાણી પીને થઈ ગયા. અમારે જો આ 10 વાગ્યા અમારે મોટભાઈ જઈ ગયા છે. એની આ ચા બને છે એટલે હારો હારે છે ને આપણે પી લઈએ બરોબર. ઉઠીને સીધા ફોન જ લેવાનો, બીજી કઈ ધંધો છે જ નહીં. ના લાલ ગલોલી જેવું પાટલું કે થોડું થોડું બધું મેચિંગ થાય. હાલો હાલો આપો આપો. હાલો મિત્રો બધા ચા પીવા. અચ્છા તો હાલો પી લઈએ કન્ટિન્યુ રીતે. અને તમારે પીવું હોય તો હાલો. કેમ છો મિત્રો? જો આપણે વાગવામાં 12 જેવું થઈ ગયું છે ને આપણે વાડીએ જઈ આવ્યા. વાડીએ ગયા હતા અને આ જો શેણા લઈ આવ્યા. અમારે તો બધા એમાં ખાઈ છીએ. મારા પપ્પા મારા ભાઈ આવું બધું છે. તમારે ખાવું હોય તો હાલો. તો સારું હાલો ખાઈ લઈ. તો મિત્રો જો આપણે છે ને અત્યારે વાગવામાં 5 વાગી ગયા છે. અને છે ને હું સૂઈ ગયો તો હું પાછો જઈ ગયો. કાલે 8-9 ઉજાગરા જેવું થોડુંક હતું. વિડીયો બંધ કરવા એન્ડ કરવાનું ભૂલી ગયો. બસ મૂકી આપણે તો પાડીને ઉઠ્યો પછી મોઢું ધોયું પાડીને રજકો નાખ્યો. કાલનો બ્લોગ ચાલુ છે. આ એન્ડ આપણે આપવાનો છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ આગળના વિડીયોમાં. જય માતાજી.